હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. અને હું તમને બતાવું અત્યારે કેનેડાનું વેધર. સરસ મજાનો તડકો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો તડકો છે. અને સાંજના 4:30 પોણા 5 થયા છે. સૂર્યનારાયણ છે સરસ મજાના. થોડો થોડો પવન પણ છે અને આ લોકો સાયકલિંગ માટે જાય છે. તો આ તમે જોઈ રહ્યા છો કે આ 3 સાયકલિંગ માટે જઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આજે હું સરસ મજાનો એવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું. પણ એની પહેલા રોજની જેમ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારો આટલો વિડીયો પસંદ કરો છો, લાઈક કરો છો. તો આવી જ રીતે મારો વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો આજે હું સરસ મજાનો એવો સ્ટુડન્ટ માટે ઇન્ફોર્મેશન વાળો અને મેં જે જોયું છે એના મારા વ્યૂથી હું તમને કહું છું કે આ જે છે એ મારી સોચ છે કે ભાઈ આ ટાઈપનું અહીંયા સ્ટુડન્ટને રહેવું જોઈએ. અને જે મારા વ્યૂ છે એ હું તમારી જોડે શેર કરું છું. તો ગવર્મેન્ટના રૂલ પ્રમાણે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે એ લોકો અત્યાર સુધી 40 કલાક કામ કરી શકતા હતા. પણ હવે રિસન્ટલી જે આ 30 એપ્રિલ જે આવશે તો 30 એપ્રિલે એ રૂલ્સ ચેન્જ થઈ જશે. તો જે સ્ટુડન્ટ 40 કલાક કામ કરતા હતા એની જગ્યાએ 20 કલાક થઈ જશે. તો એ જે છે એ રૂલ્સ બદલાઈને એટલે સ્ટુડન્ટ 20 કલાક સીન ઉપર જોબ કરી શકશે. તો ઘણા એમ્પ્લોયર એવું કહે છે અત્યારે કે ભાઈ તમે કેશમાં જોબ કરો, 20 કલાક સીનવાળી જોબ કરો, 20 કલાક કેશવાળી જોબ કરો, તો તમને એક્સ્ટ્રા કેશમાં આપી દઈશું પૈસા. પણ મારા મંતવ્ય પ્રમાણે હું આજે એક વાત તમને શેર કરું કે જો એમ્પ્લોયર એવું કહે તો એક તો સૌથી પહેલાં કે કેશ જોબ એ કેનેડામાં ઇનલીગલ છે. તો એ તમે ન કરતા. કારણ કે તમે જો 20 કલાક કામ કરશો બરાબર, પછી તમે જે લાઈન તમે ફિલ્ડમાં તમે અહીંયા ભણવા માટે આવ્યા છો ત્યાંથી આટલા રૂપિયા ખર્ચીને તમે આવ્યા છો બરાબર, પેરેન્ટ્સ તમારા ફીસ ભરે છે, પછી કોઈએ લોન લીધી હશે, તો તમે જે કામ માટે આવ્યા છો એ કામ તમે પ્રોપર કરો. પીઆર તો તમે થવાના છો બરાબર. ઇન ફ્યુચર તમે વર્ક પરમિટમાં કન્વર્ટ થશો, પીઆર થશો, એ તો પછીની વસ્તુ છે. પણ અત્યારે તમે મેઇન ફોકસ તમે એઝ અ સ્ટુડન્ટ શેની માટે આવ્યા છો કે ભણવા માટે. તો ભણો, તમારી ફિલ્ડની વસ્તુ શીખો. અને 20 કલાક અત્યારે ગવર્મેન્ટ કામ આપે છે તો 20 કલાક કરો. જ્યારે 40 કલાક આપતા હતા ત્યારે કરતા હતા. હું એવું નથી કહેતી કે ન કરો, પણ ઇનલીગલ કામ ન કરો કે જેથી તમને પ્રોબ્લેમ થાય. ઘણા પછી જો તમને કોઈ પકડાય કે કોઈ કમ્પ્લેન કરે અને જો તમે ગવર્મેન્ટના ધ્યાનમાં આવી જાઓ તો ખોટું તમને ડિપોર્ટ કરી દે બરાબર. તો તમે આટલા 18 લાખ, 20 લાખ, 25 લાખ ખર્ચીને જે તમે આવો છો અને પછી તમે અધવચ્ચે તમારું એકે મિનિટનું ન રહે, તમે ભણવાનું બાકી રહી જાય અને તમને ડિપોર્ટ કરી દે, તો એ નુકસાન પેલા જે 20 કલાક તમે કેશ કામ કરો ને એમાંય તમારે વળે નહીં. તો એવું ન કરો. અને એની જગ્યાએ હું તમને બીજી એક ટિપ્સ આપું કે જો તમારે 20 કલાક તમે કામ કરો બરાબર, પછી તમે કોલેજ જશો, એમાં થોડો ઘણો તમારો ટાઈમ જશે, એસાઇનમેન્ટ લખશો, તો તમે જે તે ફિલ્ડમાં અત્યારે અહીંયા જે કેનેડામાં જે કોર્સ માટે કે જે સ્ટડી માટે આવ્યા છો એ ફિલ્ડમાં તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરો. સૌથી પહેલી વાત, એઝ એ સ્ટુડન્ટ તમે એ સ્કિલ ઇમ્પ્રૂવ કરો. પછી એના કયા સર્ટિફિકેટ તમારે ઇન ફ્યુચર લેવાના હોય છે કે કયા તમારે લાઇસન્સ લેવાના હોય છે, એ બધું તમે ફોકસ કરો. નવું નવું શીખો. સપોઝ તમે એકાઉન્ટિંગ ફિલ્ડમાં હોય તો એની અંદર આગળ શીખો. આઈટી ફિલ્ડમાં હોય તો કઈ ટેકનોલોજી છે, કયા ટૂલ્સ શીખવાના હોય છે, અમુક સોફ્ટવેર શીખવાના હોય છે, એ બધું શીખો. તો એનો બેનિફિટ તમને અત્યારે નહીં થાય, તમને વરસ થોડુંક તકલીફ પડશે બરાબર, પણ જ્યારે તમે વર્ક પરમિટમાં કન્વર્ટ થઈ જશો ને ત્યારે આ બધી જે સ્કિલ છે ને એ તમને બહુ જ કામ આવશે. પછી જ્યારે તમે ફૂલ ટાઈમ વર્ક કરવા માટે એલિજિબલ થઈ જશો ને, કે જ્યારે તમારું સ્ટડી પરમિટ પતી જાય
એ વખતે જો તમારી જોડે એક્સ્ટ્રા સ્કિલ હશે ને તો તમે બધાથી અલગ તરી આવશો અને તમને જોબ મળવામાં પણ આસાની રહેશે. બરાબર છે, તો તમે એ ટાઈપનું ધ્યાન રાખો કે ઇનલીગલ વર્ક કરવાથી બચો, કેશ જોબ ન કરો કે જેથી તમને કોઈ ઇન ફ્યુચર પ્રોબ્લેમ થાય. અને જો તમે કેશમાં જોબ કરશો ને તો કોઈ કેશમાં એટલી સેલેરી પણ નહીં આપે, તમને બહુ તો $8 થી $10 માંડ આપે છે. બરાબર, અમારા ઘણા ઓળખીતા પાળખીતા લોકો દૂર દૂર જે હોય આપણે વાત સાંભળતા હોઈએ તો કોઈ એટલી સેલેરી નથી આપતું. તો એના કરતાં બેટર છે કે તમારું ફ્યુચર બનાવો, સ્કિલ ઇમ્પ્રૂવ કરો. પછી તમે એવું કહેશો કે ભાઈ 20 કલાક કામ કરીને તમે નેક્સ્ટ સેમેસ્ટરની ફીસ કેવી રીતે કાઢીશું, કેવી રીતે અમે આગળ અમને સર્વાઈવ કરી શકશું. તો એની સામે તમારે બીજું હું તમને એક ટિપ્સ આપું. આ જે છે હું મારા વ્યૂ અને મને જે લાગે છે ફેક્ટ એ હું તમારી સાથે શેર કરું છું કે આપણે એકદમ સિમ્પલ અને દેશી ભાષા જે હોય એ ટાઈપનું કે જો ખર્ચામાં તમે ધ્યાન રાખો. બરાબર, ઘણા સ્ટુડન્ટ આવે તો ઘણા લોકો શું કરે છે, એવા ઘણા લોકો મેં જોયા છે. એવું હું એમ નથી કહેતી કે બધા લોકો એવા હોય છે, પણ ઘણા લોકો એવા છે કે આવતા મેં સીધો આઈફોન લઈ લેશે, ફ્રેન્ડ સર્કલની વાદે ચડે આઈફોન લઈ લે. બરાબર, પછી ગાડી સારી સારી દેખાડો કરવા માટે ગાડી લેશે, મોંઘા ભાવની ગાડી લેશે. તો ગાડી લેશો તો તમે ઇન્સ્યોરન્સ તમારે ભરવો પડશે, પ્લસ તમારે જે ફ્યુઅલ જશે એ બધો ખર્ચો, મેન્ટેનન્સનો ખર્ચો. તો એ બધા ખર્ચામાં તમે કાપ મૂકો કે બિનજરૂરી જે ખર્ચો જેનાથી ચાલે એવું છે એ ખર્ચો કરવાનું ટાળો. જો લોકો દેખાદેખી કરે, ગાડીઓ લાવે, સારી રેસ્ટોરન્ટમાં જમવા જાય, જાઓ કોઈ વખત જાઓ. બરાબર, આપણે એવું નથી કહેતા, પણ આપણે કેમ ઇન્ડિયામાં દર વીકલી તમે જતા હતા એવી રીતે તમે ન કરો એમ. મહિને 2 મહિને તમે એકાદ વખત જાઓ, પણ તમે જે 20 કલાક જે તમે કામ કરો અને જે પછી અત્યારે જે રૂલ્સ પ્રમાણે તમને 20 જ કલાક મળશે 40ની જગ્યાએ, તો એનો જે ખર્ચો તમે બચાવો તો સારું રહે. અને આમ પણ જો તમે કમાતા પણ હોય ને તો પણ બિન નેસેસરી જે જરૂર ના હોય એવા ખર્ચા કરવાનું ટાળો. અને બીજા નંબરમાં કોઈની દેખાદેખી ન કરવી. આપણે જે ગાડી લેશું તો ઇન્સ્યોરન્સ આપણે જ ભરવો પડશે, કોઈ ભરવા નહીં આવે. એટલે આપણામાં જેટલી તેવડ હોય એટલો જ આપણે ખર્ચો કરવાનો. પ્લસ બીજી વસ્તુ કે આપણી જેટલી ઇન્કમ હોય એટલો જ આપણે ખર્ચો કરવાનો, કે આપણે જેટલું સર્વાઈવ કરી શકીએ. હવે સ્ટુડન્ટમાં શું છે કે હું તમને બીજી ટિપ્સ આપું કે તમારે પૈસા કઈ રીતે બચાવવા. તો તમારે શેરિંગમાં સ્ટુડન્ટ રહેતા હોય છે. બરાબર, ગ્રુપ, બહુ બધા ગ્રુપ ચાલે છે માર્કેટ પ્લેસમાં, ફેસબુકમાં તમે ગ્રુપ જોશો કે કોઈ મારે શેરિંગમાં મકાન લેવું છે તો સ્ટુડન્ટ બધા રહેતા જ હોય છે, બધા હળી મળીને સંપીને રહેતા હોય છે. તો તમે તમને જે રીતે તમારું ફાવે એ રીતે તમે તમારી કાસ્ટ મુજબ તમે રહી શકો છો તમારા છોકરાઓ સ્ટુડન્ટ જોડે. તો એમાં તમારે શેરિંગમાં તમારે રેન્ટ પણ ઓછું થાય, $500 એપ્રોક્સ $500-600 તમારે પતી જાય. અને પ્લસ થોડી $200 જેટલી ગ્રોસરી ગણો તો તમારે બહુ બધો ફાયદો થાય. અને બીજી જે વસ્તુ છે એ કેનેડામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ જ સારું છે, એવું નથી કે નથી સારું, કારણ કે અહીંયા બહુ બધી ટ્રેન હોય છે, બસ હોય છે, રેગ્યુલર ફ્રિકવન્ટલી આવતી હોય છે. એવું નથી કે ભાઈ એક આવીને પછી બીજી અડધો કલાક સુધી તમને દેખાય પણ નહીં, એવું નથી હોતું. તો તમે બસ અને ટ્રેનનો પણ ઉપયોગ કરી શકો છો. સ્કાય ટ્રેન પણ અહીંયા છે, જેવી રીતે આપણે મેટ્રો ટ્રેન ઇન્ડિયામાં છે એવી રીતે. અને બીજું કે સ્ટુડન્ટને એમાં પણ ડિસ્કાઉન્ટ આપતા હોય છે ને, તમે જો મંથલી પાસ કઢાવો તો એ પણ તમને બેનિફિટ મળે. તો બિંદાસ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો કે જેથી તમારી સેફટી પણ બચે. બરાબર, આપણે હાલ બહુ બધા ન્યૂઝમાં જોતા હોઈશું કે ભાઈ ઇન્ડિયાનો છોકરો જે છે એ કેનેડામાં આવીને અકસ્માત થયો ને એ બધું આવતું હોય છે. તો એનાથી પણ તમે બચી શકો. તો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો. પછી બીજી એક જે વાત છે એ છે કે કમેન્ટ. તો તમે લોકો બહુ બધી બધા કમેન્ટ કરતા હોવ છે, તો એનાથી મને ખૂબ આનંદ થાય છે. પણ એમાં શું છે કે જો કમેન્ટમાં હું મારી એકની વાત નથી, બધા યુટ્યુબરની વાત કરું છું કે તમે અલગ અલગ વિડીયો જોતા હશો, તમે બધાને કમેન્ટ કરતા હશો, પણ એ જે કમેન્ટ છે ને એ પોતાના વ્યૂ પ્રમાણે, પોતાના જે રીતે માઇન્ડમાં એને આન્સર મળે, એનું જે એક્સપિરિયન્સ હોય એના ઉપર તમને આન્સર આપશે. અને હું પણ એવી જ આશા રાખું છું કે હું જે તમને આન્સર આપું એ 100% સમજી વિચારીને
અને પછી જ હું તમને આન્સર આપું છું. આપણે આડેધડ હું આન્સર નથી આપતી. તો તમે તમારા જે કોઈ લોકો કમેન્ટ કરતા હોય કે ભાઈ અમારે કેનેડા આવું કે નહીં, બરાબર, તો એ બધી વસ્તુ તો બરાબર છે કે હું તમને રિયાલિટી કહું કે ભાઈ ના અત્યારે આ સિચ્યુએશન છે, સ્ટુડન્ટને આ છે, વર્ક પરમિટમાં આ છે, આ વસ્તુનું ધ્યાન રાખો, એ બધું તો હું તમારી જોડે શેર કરું. પણ જે વિઝા રિલેટેડ વસ્તુ છે, ડોક્યુમેન્ટ રિલેટેડ જે વસ્તુ છે, એ તમે પ્રોપર ગાઈડન્સ સાથે તમે કરો. કારણ કે જો વિઝાનો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચેન્જ થતા હોય છે, તો એ બધી વસ્તુ છે એ પ્રોપર જે એજન્ટ હોય કે જે અલગ અલગ સિટીમાં હોય છે, તો તમે સારી રીતે પહેલાં તપાસ કરો. એના થ્રુ જે લોકો ગયા હોય એના કોન્ટેક્ટ નંબર લો, એને કોન્ટેક્ટ કરો કે જેથી તમારી સાથે ફ્રોડ ન થાય. તો ફ્રોડ થવાથી ખાસ બચો, કારણ કે અત્યારની કન્ડિશનમાં એ પણ એક વધારાનું એડિશન સામેલ થયું છે કે એ પૈસા આપણા ન જાય. પછી તમારે સ્ટડી પરમિટમાં આવું છે કે વર્ક પરમિટમાં આવું છે, પીઆરમાં આવું છે, એ બધાના વિડીયો જુઓ, બધું સાંભળો, વેબસાઇટમાં તમે જુઓ, પણ ડિસિઝન છેલ્લે તમે તમારું પોતે જ લો, સમજી વિચારીને 10 વખત વિચારીને પછી તમે ડિસિઝન લો. અને બીજા નંબરમાં કે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પણ છે કે જેમાં બધી ડિટેલમાં માહિતી લખી હોય છે કે સ્ટડી પરમિટ કેવી રીતે અપ્લાય કરવાનું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, વર્ક પરમિટમાં, ઓપન વર્ક પરમિટ, ક્લોઝ વર્ક પરમિટમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એનું પ્રોસેસિંગ ટાઈમ શું છે. પછી પીઆરમાં અલગ અલગ પ્રોગ્રામ ચાલે છે, અલગ અલગ પ્રોવિન્સ વાઇઝ. તો એમાં પણ તમે જુઓ કે અત્યારે જો તમે જોશો કે બ્રિટિશ કોલંબિયા, ઓન્ટારિયોમાં પોઈન્ટ હાઈ છે, બરાબર. તો કોઈ એજન્ટ તમને એમ કે ના બ્રિટિશ કોલંબિયામાં તમે વર્ક પરમિટમાં જતા રહો, પછી હું તમને પીઆર કરાવી આપીશ, પણ એ તમે સમજી વિચારીને પછી તમે ડિસિઝન લો કે જેથી કરીને તમારે ફ્યુચરમાં પ્રોબ્લેમ ક્રિએટ ન થાય, હેરાન ન થવું પડે એમ. એટલે અહીંયા ઘણા લોકોને સાથે મેં એવી મુલાકાત કરી છે કે ઘણા લોકોને હું મળી છું, તો એ લોકો એમના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરે છે. તો એમના એક્સપિરિયન્સ થ્રુ મેં તમારી સાથે શેર કર્યો. તો તમે જે તે કન્ટ્રીમાં અને જે તે જગ્યાએથી આવતા હોય તો પ્રોપર તમે રિસર્ચ કરો, 10 વખત વિચારો અને પછી તમારી લાઈફનું ડિસિઝન લો. કારણ કે જો તમે ઇન્ડિયાથી કેનેડા આવો, બરાબર, તો તમે લાખો રૂપિયા નાખો છો, તો એ તમારી આખી લાઈફ ચેન્જ કરી નાખે છે એ વસ્તુ. એક તો તમારા પૈસા પણ હોય છે એની અંદર રોકાયેલા, તો એ બધું ડિસિઝન લો. બાકી અહીંયા સારું છે એવું નથી. લોકો એમ કે છે કે જોબ નથી, એવું નથી. જોબ છે, પણ તમને પ્રોપર તમે ગાઈડન્સ સાથે અને તમે સર્ચ કરો કે તમારે જોબ કઈ રીતે શોધવી, કઈ ફિલ્ડમાં જવું છે, પછી તમે જોબ શોધવા માટે લિંક્ડઇનમાં કનેક્શન બનાવો. તમે જે તે ફિલ્ડમાં હોય, ફોર એક્ઝામ્પલ તમે આઈટી ડિપાર્ટમેન્ટમાં તમે જોબ શોધતા હોય, તો આઈટીમાં જે બી ફિલ્ડમાં તમે હો એ ફિલ્ડમાં તમે કનેક્શન બનાવો, તમે રિક્વેસ્ટ મોકલો, તમે ફ્રેન્ડ બનાવો. પછી એમાં કોઈ રિક્રુટરને તમે મળો, રિક્રુટર સાથે કોન્ટેક્ટ બનાવો, તો એમાંથી તમને જોબ મળી રહે છે. જે રીતે મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે મારા જે 2-3 રિલેટિવ છે એ લોકોને લગભગ 2 મહિનાની અંદર સારી એવી જોબ મળી ગઈ છે. એટલે એવું નથી જોબ નથી મળતી. અને સ્ટુડન્ટને ખાસ વિનંતી કે અહીંયા આવીને ડીમોટિવેટ ન થાવ, બરાબર. તમારા મમ્મી પપ્પાએ તમને બહુ સારી રીતે તમને લોકોને સાચવ્યા હોય છે, તમને બહુ પ્રેમ આપ્યો હોય છે. અને જે કહેવાય ને કે કોઈને દીકરા દીકરીને દૂર કરવા નથી ગમતા, એ લોકોને મોકલવા નથી ગમતા, પણ તમારા ભવિષ્ય માટે થઈને એ લોકો મોકલતા હોય છે. તો તમે આવો જ છો, તમારું માઇન્ડ સેટ જ છે કે ના મારે કેનેડા જવું જ છે, તો અહીંયા આવીને તમે ડીમોટિવેટ ન થાવ અને કોઈના ગેરમાર્ગે ન દોરાવ, એનું ખાસ ધ્યાન રાખો. તો ફ્રેન્ડ્સ, આ જે મેં વિડીયો બનાવ્યો એ ખાસ કરીને મેં સ્ટુડન્ટ માટે જ બનાવ્યો હતો કે જે મારે 2-3 એક્સપિરિયન્સ મારે અહીંયા થયા ને લોકોએ મને એનો પોતાનો એક્સપિરિયન્સ મારી સાથે શેર કર્યો હતો. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.